વડોદરા શહેરમાં પાણી વિતરણ વ્યવસ્થા માટે અત્યંત મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી છે. નિમેટાથી આજવા મેનિફોલ્ડ જોડાણનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે, જેના ડ્રોન દ્રશ્યો પણ સામે આવ્યા છે. જો કે આ કામગીરીના કારણે શહેરના મોટા ભાગના વિસ્તારોમાં 48 કલાકનો પાણી કાપ મૂકવામાં આવ્યો છે. આજવા સરોવરથી નિમેટા શુદ્ધિકરણ પ્લાન્ટ સુધીની પાણી વિતરણ વ્યવસ્થામાં સુધારાની મહત્વની કામગીરી ચાલી રહી છે. વડોદરા મહાનગરપાલિકા વીએમસી દ્વારા જૂની 750 મીમીની નળિકાના સ્થાને 1542 મીમી ડાયાની નવી 3 LPE MS નળિકા બેસાડવાનું કામ પૂર્ણ કરાયું છે. હવે નિમેટાથી આજવા મેનિફોલ્ડ જોડાણની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેના ડ્રોન દ્રશ્યો સામે આવ્યા છે. આ મહત્વપૂર્ણ જોડાણ કામગીરીના કારણે શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં 48 કલાક માટે પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યો છે, જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વીએમસી દ્વારા સમગ્ર પ્રણાલીને ટૂંક સમયમાં પુનઃ કાર્યરત કરવાની ખાતરી આપવામાં આવી છે.